નાઇટ કર્ફ્યુ લાગુ કરવા છતાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં 1455 નવા કેસીસ નોંધાયા। 17 લોકોના મૃત્યુ સાથે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી 2.18 લાખને પાર પહોંચી। મૃત્યુઆંક વધી 4081 પર। એક સાથે એક જ દિવસમાં 1485 લોકો રિકવર પણ થયા, જેથી 2 લાખથી વધુ લોકો રિકવર થયા। ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે ગુજરાત પોલીસે માસ્ક ન પહેરતા લોકો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કર્યું। પોલીસે એક સપ્તાહમાં ₹5.57 કરોડનો દંડ વસૂલ્યો। એક સપ્તાહ દરમિયાન 56,144 લોકો પાસેથી વસૂલવામાં આવ્યો દંડ। માસ્ક નહીં પહેરનાર તથા જાહેરમાં થૂંકનાર વિરુદ્ધ કાર્યવાહી કરી, તો જાહેરનામા ભંગ બદલ 2713 લોકો વિરુદ્ધ ગુના પણ દાખલ થયા છે। કોરોનાની રસીકરણને લઈને રાજ્યનું વહીવટીતંત્ર પૂરજોશમાં તૈયારીમાં। રસીકરણ માટે કેન્દ્રની ગાઈડલાઈન અનુસાર 4 તબક્કા પ્રમાણે ડેટાબેસીસ તૈયાર કરવામાં આવશે। ટૂંક સમયમાં જ ગુજરાત સરકાર સંપૂર્ણ ડેટા તૈયાર કરી નાખશે, તેવું નિવેદન સીએમ રૂપાણીએ આપ્યું। કોરોના રસીની કિંમત અંગે સીએમ રૂપાણીએ કહ્યું કે કોરોના વેક્સિન નિઃશુલ્ક આપવી કે નહીં તેનો નિર્ણય કેન્દ્ર સરકાર કરશે। બનાસકાંઠા जिल्लाના ધાનેરા ખાતે આજે સીએમ વિજય રૂપાણી દ્વારા ₹241.34 કરોડના ખર્ચે સીપુ જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ યોજના થકી દાંતીવાડા, ધાનેરા તેમજ ડીસા તાલુકાના 110થી વધુ ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે, જેના કારણે પીવાના પાણીની સમસ્યા કાયમ માટે હલ થશે। 2022 સુધી આ કામ પૂર્ણ કરવાનો નિર્ધાર પણ કરવામાં આવ્યો। કેન્દ્રીય કૃષિ બિલનો મુદ્દો કેન્દ્ર સરકાર માટે ગૂંચવણભર્યો બની રહ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસે આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે કૃષિ બિલના વિરોધમાં ધરણા કર્યા, જેમાં સંગઠન પ્રભારી રાજીવ સાટવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જોડાયા, તો કોરોનાને માત આપીને બેઠા થયેલા સિનિયર નેતા ભરતસિંહ સોલંકી પણ પ્રથમ વખત જાહેર મંચ પર દેખાયા। કૃષિ બિલનો વિરોધ કરી રહેલી કોંગ્રેસે 8મી તારીખના ભારત બંધના એલાનને ટેકો જાહેર કર્યો। સુરત જિલ્લાના ઓલપાડ અને 84 તાલુકામાં ઝીંગા તળાવનો મસમોટો વેપલો ચાલી રહ્યો છે। અહીં કાયદેસર અને ગેરકાયદે એમ બંને પ્રકારના તળાવ આવેલા છે। ઝીંગા તળાવની ખેતીમાં લાખો કરોડો રૂપિયા એક જ પાકમાં મેળવી શકાય એમ હોવાથી ઝીંગા ફાર્મર્સ દેવું કરીને આ ધંધામાં ઝંપલાવી રહ્યા છે। જો કે ઓલપાડમાં ઝીંગા તળાવની મંજૂરીની આડમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગત મળી રહી છે। રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં આવતીકાલથી ફરી મગફળીની હરાજી શરૂ થશે, ત્યારે આજથી જ બેડી માર્કેટયાર્ડ બહાર 2 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી। યાર્ડમાં આજથી જ મગફળીની આવક શરૂ થઈ ગઈ છે, જેથી યાર્ડ બહાર વાહનોની લાંબી કતાર લાગી। રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં કાલથી મગફળીની હરાજી કરવામાં આવશે। મોટી સંખ્યામાં મગફળી વેચવા માટે લોકો ઉમટી પડ્યા। પાકિસ્તાને કરી ફરી જળસીમામાં નાપાક હરકત। દ્વારકા ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી બોટનું અપહરણ। 2 બોટ અને 20 માછીમારનું અપહરણ કરવામાં આવ્યું। અપહરણ કરાયેલી બંને બોટ્સ ઓખાની હોવાનું આવ્યું સામે। બોટના અપહરણને લઈને માછીમાર સમાજમાં વ્યાપ્યો રોષ। વિવાદનો પર્યાય બનેલા ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં વધુ એક વિવાદે જન્મ લીધો અને આ વખતે વિવાદ સર્જાયો છે ચેરમેન પદે કરી દેવામાં આવેલી નિમણૂકને લઈને। જ્યારથી દેવપક્ષ મંદિરની સત્તા સ્થાને આવ્યો છે, ત્યારથી આચાર્ય પક્ષ સત્તા માટે વલખા મારી રહ્યું છે। આ વખતે પણ કંઈક આવું જ જોવા મળ્યું। સત્તાથી દૂર આચાર્ય પક્ષે 3 ટ્રસ્ટીઓની હાજરીમાં રમેશ ભગતને ચેરમેન બનાવ્યા। જોકે સત્તા સ્થાને બેઠેલા દેવપક્ષને જ્યારે નવી નિમણૂકની જાણ થઈ, તો સમગ્ર મામલો સપાટ કરાયો।